બા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. કાલે પ્રસાદી આ હતી સૂતરફેણી. કાલે હું બેનની હારે વાત કરવા મળે ને મારા આરતીમાં જ ન આવવાનું. બેન હારે વાત કરી. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવાઈ ગયું છે ને, હવે નથી થતું ખાવું. આજે મારા હેલ્ધી ડાયટનો બીજો દિવસ છે. કાંઈ કહેશો? કાંઈ નહીં કહે તો એમને પડખે ઊભા દેજે. ઊભા જ રહેવા જ દઈશ. પછી હું બહુ પતલી થઈ જઈશ ને બહુ ગ્લો કરીશ તો પછી આમ પછી ધક્કો મારી નહીં કે નહીં મારી સ્કિન આમ શું કહેવાય સૂરજ દાદા જેવી ગ્લો કરશે. તો તમે ઊભા રહી શકશો ખરા? હોટ નહીં લાગે? નહીં લાગે, ઊભા દેજો. ચલો, આજે નાસ્તામાં છે ને લેવાનું છે અત્યારે ચા ને ઓહો આ બહુ બધી થશે. એક થેપલું ને ચા. સવારે એક ગ્લાસ ગરમ પાણી લીંબુ નાખીને પી લીધું ને 5 બદામ ખાઈ લીધી પલાળેલી. હાલો ખાઈ લેશું. મરચાં મરચાં કેરીનું ઠામ ખાઈ લે. કેરીનું અથાણું નહીં, મીઠું મરચું લેવું છે. ખાવાનું બધું બંધ નહીં કરવાનું, પણ લિમિટમાં. મરચાઈ ઉડવા માંડ્યા. ડાયટિંગ કરીને એટલે મરચાં નહીં જોર પડ્યું એમ. બોલો હવારમાં હું ખોઈલું સીડ્સ ને બ્રાઉન સુગર ચાય કે લીએ શું છે નાસ્તામાં? બાકી છે. તમને આખો નાસ્તો બે મિનિટ કેમ લીંબુ સોલ્ટ ને લેમન નાખીને શેકવા છે. ખાટા મીઠા એમનામાં સારા લાગે, પણ એક ચમચી રોજ ખાવા હોય ને તો ભાવે એમ. એમાં હું ભીંડું મીઠું બેનના મખાના કેવી સ્મેલ આવી? મિલ્ક ફ્લેવરમાં બનાવ્યા છે. એવું છે. શું નાખ્યું? પુદીનો ડ્રાય. મમ્મી એકાદું ચાખી ગયો ને કેટલુંક શેકું ને હવે હું નાખું. જો ને મમરા જેવું પણ એમ થાય. લાગી જ ગયો હોય. મમરા જેવું થાય એટલે ઓકે.
એમ લાગી એકાઈ ગયા મસાલો ચડી ગયો. ઓલું નાખી દે રોક થોડું ઈ જ નાખે. આ મસાલો નથી ખાતો મીઠો. એટલી નાખે થઈ ગયું બરાબર. બંધ કરી દે. બાય બાય. ધુઆ બાય બાય તો મારા રોટલી, ચણાનું શાક હતું એટલે સલાડ નહોતું, મતલબ નહોતું બનાવવાનું, પણ એટલું મન થયું ને બનાવી જ નાખ્યું. એમ મમ્મી? સલાડ મજા આવે. બહુ મજા આવે સર. આમાં મગ, સિંગદાણા બધું નખાય, પણ આજ ખાલી ચણા બાફ્યા હતા ને તો ચણા જ નાખ્યા. ચણાનું શાક અને રોટલી. બોલો હું કયો છો? સાધના ઇન્ટરનેશનલ સ્કૂલ ગઈ. મેં તમને એક વાર એમ કીધું કે હું ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણી છું એમ. હું કહું છું બાપ તે ભલે નો કીધું હોય. એમ નહીં, હું એક વાર બોલી કે હું ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણી છું. નહીં હે નહીં તો પછી કેમ અવાજ હાલે છે? હાલે એમ લોકશાહી છે. ઇન્ડિયા ઇઝ રિપબ્લિક કન્ટ્રી. જેને કરવું એ કરે ને કેવું હોય કે. અમે છે ને બહાર આવ્યા હતા ને દીવાનું માપ આપવા, તમારી સ્કૂલ આડી આવી તો મને કહે સાધના ઇન્ટરનેશનલ સ્કૂલ. મેં કીધું હું એક વાર બોલી જ નથી, હું ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણી. અમે સાધ્યા વિદ્યા ભવન વાળા. શું કહું તમને? સાધના વિદ્યા ભવન છે અને હું પ્રાઉડલી કહું છું હું સાધના ભણી છું. હે હા આપણી બધી વસ્તુ ઉપર હંમેશા આપણે પ્રાઉડ લેવાનું, કેમ નહીં? પ્રાઉડ લેવાનું બધી વસ્તુ ઉપર. ઇન્ટરનેશનલ બધા ભણી લીધેલો. કેટલી તમે તો બિલાડીને બચોળ્યા છે, કેટલી સ્કૂલ ફર્યા. સ્કૂલ ફર્યા, માધ્યમ ફર્યો, ને માધ્યમે ફર્યો ને સ્કૂલે ફર્યો. હા 1 થી 5 ગુજરાતી ને 5 થી પછી બધું અંગ્રેજી. અંગ્રેજી પછી પાછું કોલેજ ઇંગ્લિશમાં ને પછી હરખું જ હોય. પછી હરખું જ હોય, હા. કોલેજ તો બધાની કોમન જ હોય. હા ભગવાન મહાવીર હા. કિલાપાડી કેટલા વર્ષ ભણ્યા? કિલાપાડી 3 વર્ષ. તુરિયો તમારું તુરિયો ને મારું ચણા. ચણાનું રાખ્યું તમે? મજા ખાઈ લઈ કા ભૂખ લાગી છે ને આપણે. આજે એ નોર્મલી કેવું આપણે બપોરે છે ને બહુ આમ તો જમી લીધું હોય પછી ઉઠીએ ને એમ થાય જ નહીં કઈ ખાવું છે. આજે છે ને સામેથી મેં ખાલી 2 જ રોટલી ખાધી હતી બપોરે, ચણાનું સલાડ, ચણાનું શાક અને 1 ગ્લાસ છાશ. અત્યારે ઉઠીને તો સામેથી એમ થાય કે હા પેટમાં ભૂખ ફીલ થાય છે. થોડુંક ખાઈ લે એટલે પાછું બેસી જાય. હમણાં રોટલો ને તુરિયાનું શાક એટલે બેલેન્સ, મતલબ આમ એમ. જ્યુસ વીસ પીવો છે પી લેશું મોડેકથી. ચાલે ને ફ્રેશ જ્યુસ. હા ફ્રૂટ જ્યુસ ચાલે, ઓલું નહીં, ફ્રેશ જ્યુસ મિલ્ક ફ્રૂટનું. જવું છે ને આટો મારવા. કાલ રજા જ છોકરાઓને? 4 દિવસની. હા મંગળવાર સુધી. ઓકે હાલો બનાવી નાખ ફટાફટ ખાવાનું. ઓકે ચોલો નગર પાછો ફોન ઉપર ફોન ચાલુ કરશે. હમણાં બનાવી જ નાખું. મમ્મી આ બાજુ રોટલો બનાવી દી.
હા કેમ કે ઓલે કોલને બહાર જમવાનું છે. ઠીક એવું છે. હા એટલે ઈ કે વહેલો ટાઈમે આવી ને તો એ કે ઈ પછી આપણે ઓલું એને ટાઈમે જમાડી દઈએ એમ બધું વાંધો નહીં. તુરિયા બનવા માંડ્યા એમ ને. ચડી ગયા. હમ. તો સવારે બધું શાક લેવા ગઈ હતી તે હા. તાજા હતા ને મસ્ત અચ્છા એ તાજા હોય ફટાફટ થાય. મીઠાઈ લાગશે. આ ચણા તારે રોટલો ઈ લે. કેમ લે, મોડું લે થાવ? લે લે કેટલું પણ ઝટકો લાગ્યો ક્યાં ગયું મીઠું? તને ખબર. હા મોડું લાગ્યું. ન કર્યું. બા રોટલો કરજો ને. લાલ મરચા શેકેલા. જો રોટલા ને શાક ની યારે મજા પડી જાય જલસો. હારે ગોળનો ગાંગડો લેવાનો. એમાં ઉપર લીંબુ ને ઓલું નાખવાનું. નાખી દો ને હમણાં કરી દો. મીઠું તો અંદર ભર્યું મેં. અચ્છા જીરું ધાણા જીરું ને મીઠું ભરીને શેકા. વાહ હા રોટલો બનાવે એમ ને મમ્મી. માડી રોટલો બનાવે. ખાવો તો બનાવવા જ પડે. બા થઈ ગયા બા. એમ વાત જ. કરીએ ને. પપ્પા નો મમ્મી ને બા કહેતા. આ તો ભગત જ કહેતા હતા. કોણ? એ તો ભગત પપ્પા. અરે બાની વાત કરું શું ભગત કહેતા હતા કયા મમ્મીને? એના મમ્મીને. એના મમ્મી નથી બા હા જ તો કહેતા. પછી હું તો પેલા બા બાસ કહેતા, તો પેલા હું બાસ મારા કહેતા. મમ્મી ને બા કહું એમાં તો શું વાંધો. પેલા તો બાસ વિવેક, તમે કહેતા. મોમ ને મમ્મી માંથી હાવ બાએ આવી જાવ એટલે તમને કહું છું. મારે મોમ કરવા જ નથી પણ મારા મમ્મી ને બા બરોબર છે. તે પણ કયો ને આ તો જોઈએ ને બાકી પડે છે. હા તો પણ બાજી જ પડે ને મારે કઈ મોમ કરવા જ નથી. ઈ હું ઓળી મોમ મોમ મોમબત્તી. કે છે પેલા ના. બાસ કહેતા, આતા ને બા કહેતા. પેલા હા બાપુજી નાતા ને. હા, પેલા આતા પણ એક છે ને ઘણાને ખબર છે બીજું મમ્મીને તું કે ઈ નો ગમે. ઈ નો, તમે જ કહો. હું પેલા તું જ કેતો પછી સમજવા માંડે ને પછી તમને તમે પહેલેથી ન કરે ક્યાં કઈ ખબર જ પડતી હતી. પેલા તારી જેમ નાના છોકરા હતા ને તે બધાય કહેતા. હવે કે તમે તારી જેમ મારી જેમ કાંઈ. મને કઈ ખબર જ ન પડતી. મને તો બધી ખબર હતી. મારી મમ્મીને પૂછો હું કેટલી સંસ્કારી હતી. કેટલી? એટલે છું. હતી જો સત્ય સામે જ આવી જાય ક્યાંય જવું ન પડે. હતી ઉડ્યું જો આંખમાં ઉડ્યું જો જો. આ સંસ્કાર દેખાડે જો હું આખું બંધ રાખું. મરચા સામે છે. રાત્રિની તૈયારી થઈ ગઈ. હા કેટલા બિલ્ડિંગ શણગાર્યા છે બધા. જો હનુમાનજીનું મંદિર આવ્યું. જય હનુમાન દાદા. અમે ફ્રેન્ડના ઘરે પહોંચવા આવ્યા. ફ્રેન્ડ ખાટા થયા છે. હવે આવવાનું છે હુઈ જાવ ઈ કે. નહોતી ખબર. એને ફોન નહોતો કર્યો આપણે નીકળ્યા ને એને એમ કે હજી નહીં નીકળ્યો. કીધું ને અડધેથી આગળ વહી આવ્યો એટલે શાંતિથી બેસી ગયો. હવે આવવાનું છે હુઈ જાવ ઈ કે એમ. અમારો ગણપતિ છે ભાઈ. શેઠ કેમ નો દેખાડા? આખી ગાડીમાં જેટલા ભર્યા છે ને ઈ બધા ગણપતિ ગોતે છે. ક્યાં બેસ્ટ જોવા જવા એમ. અમે લોકો ફર્સ્ટ નંબર જોવા જઈએ છીએ. આપણે જોશું ને બધાને દર્શન કરાવશું. સરકાર અવતાર થીમ. હે? અવતાર થીમ અવતાર થીમ. રાંદેર. કેમ જાવું આમ અંદર? ઓહો આ જ છે. અરે ભાઈ કેટલો ટ્રાફિક છે. ના ધક્કા નથી મારતી બોલો ઈ કેવા હશે ગણપતિ. બધી આટલી લાઈનો છે. વિવેક, આટલી લાઈનમાં ક્યારે એક કઈ નહીં જોવાય રહ્યા. એક જોશું ત્યાં જ આપણો ટાઈમ થઈ જશે. આમ તો જો એક જોવડાય બીજા બધા તો ઠીક હવે નજીક ઉતારો એટલે ચપ્પલ સાંભળો, કાઢી
અહીંયા ઉતાર દો એટલે ચપ્પલ ગાડી રેવા દઈએ. Oh my goodness. Not sandwich. Club sandwich. My body is gonna be. દેખાણા Some sandwich. કેટલા ફાઇન છે. Piece of sandwich. Excuse me, sir. I'm green. જો આ ગણપતિ બાપાનો એક હાથ સોનાનો છે. ઓલું સોનાનો વર્ક લગાવે મસ્ત છે હો. વેશ ઊંચા રાજા આ ઓલો લાલબાગના રાજા છે ને એ સેમ મૂર્તિ છે આ. But Papa, story. नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक બિહાર બેઠાલા Peter. મસ્ત આવું બનાવ્યું છે. છે આ વખતે. આ શું છે Taj Mahal. મધુરમ ભોજનશાળા કેવડી મોટી કરી Mahavir Swam. આ જ કપડા છે. ॐ गणपतये બતાવ તારું કયું છે. Cocktail. પછી સ્પૂન જોઈ માગજો Spoon. And alcohol. એમની સીધું રાખ અરે પેલા પી લે. પી લેવાનું હોય ઊંધા હાલો તમે લોકો તો. આ મસ્ત છે વિવેક, ટેસ્ટ કરો. ફીકું લાગશે. હા, તમારા કોકટેલ કરતા ફીકું લાગશે પણ છે સારું. બસ તો જો બાપાના દર્શન કરી લીધા અને મને ખબર છે તમને બધાને પણ મજા આવશે. અને જો તમને બધાને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ બધા સુરતના અલગ અલગ ગણપતિ હતા, ઘણી બધી જગ્યાએ હજી પણ થીમ ઉપર છે, પણ એટલો બધો પછી ટાઈમ નહોતો. તો ચલો મળીએ કાલે, બાય.